અડાજણના વૃદ્ધ સોનીની કરપીણ હત્યા પ્રકરણમાં ઘોડદોડ રોડના હાર્બર હોલિડેઝ નામના ટૂર આયોજક સહિત 3 હત્યારાને પોલીસે ઝડપી પાડી લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનો પર્દાફાશ કર્યો હતો। અડાજણના બદ્રીનારાયણ મંદિરની પાછળ ભગવાન પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ ભરત સોની ગત તારીખ 6 ઓક્ટોબરના રોજ ઘરેથી લાખોનું મત્તાનું સોનું લઈ એક્ટિવા મોપેડ પર નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં તેમની હત્યા થયેલી લાશ ભાટા ગામના સાંઈબાબાના મંદિર પાછળથી મળી હતી। હત્યા પ્રકરણના અડાજણ પોલીસે બાતમીના આધારે અડાજણ મેન રોડ પરથી ઇન્ડિગો કારમાં પસાર થતા 3 હત્યારા રમણદીપ સિંહ ઉર્ફે રોની ગિલ, સદ્દામ હુસેન અને નીરજ તિવારીને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા ₹40,150 અને 9 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા। વધુમાં પ્રાથમિક પૂછપરછમાં ઘોડદોડ રોડના વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં હાર્બર હોલિડેઝ નામની ટૂર્સના આયોજક રમણદીપ સોની છેલ્લા ઘણા સમયથી મૃતક ભરત સોની પાસેથી સોનાના દાગીના ખરીદતો હતો અને હંમેશા ભરત પાસે લાખોની મત્તાનું સોનું હોવાનું પણ જાણતો હતો, જેથી આ બાબતનો ગેરલાભ લઈ દિવાળી તહેવારમાં આર્થિક સકળામણ દૂર કરવા તેણે ભરતની હત્યા કરી લાખોની મત્તાનું સોનું લૂંટી લેવાનું પ્લાન ઘડ્યો હતો અને તેણે સાથે દરજી કામ કરતા સદ્દામ તથા વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સના વોચમેન નીરજને સાથે રાખી સોની વેપારીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। હકીકતમાં એવું છે કે અત્યારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરતભાઈ ચંપકભાઈ સોની કરીને 70 વર્ષના એક વ્યક્તિ છે રહેતા હતા, જો ઘેર ઘેર ડોર ટુ ડોર જઈ અને સોના ચાંદીના ઘરેણાં આપવાનું વેચવાનું કામ કરતા હતા। ગઈ તારીખ 6 ઓક્ટોબરના રોજ તેઓ નિત્યક્રમ મુજબ પોતાના ઘેરથી અમુક દાગીનાને એવા લઈને પોતાના ગ્રાહકોને આપવા નીકળેલા અને ત્યારબાદ મોડી રાત સુધી પરત નહીં આવતા એમના દીકરાએ યોગેશભાઈએ અત્રે આવીને મિસિંગની રિપોર્ટ દાખલ કરાવ્યો અને તે આધારે મિસિંગની તપાસ ચાલુ થયેલી। આ દરમિયાન મિસિંગની તપાસ દરમિયાન લગભગ 19 કે 20 તારીખે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની હદમાંથી એક કોથળામાંથી કોઈ વ્યક્તિની અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવેલી અને એ આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ થયેલો। આગળની તપાસ દરમિયાન પછી જ્યારે લાશનું આઈડેન્ટિફિકેશન થયું ત્યારે અત્રેથી મિસિંગ થયેલા ભરતભાઈ સોનીની લાશ હોવાનું જણાઈ આવેલું। એની પછી વધારે એ મુદ્દા ઉપર વિગતવારની તપાસ કરતાં અમને બાતમી હકીકત મળેલ કે આ જે મર્ડર થયું છે, મર્ડરમાં સંડોવાયેલા 3 વ્યક્તિઓ જે છે એ આજે કાર લઈને અત્યારે અડાજણ વિસ્તારમાં આવવાના છે। એ આધારે અમે અહીંયા વોચમાં ઊભા રહેલા અને વર્ણનવાળી કાર આવતા એને રોકી તપાસ કરતાં તેમાં 3 ઈસમો મળી આવેલા। 3 ઈસમોનો વિગતવારની યુક્તિ પ્રવૃત્તિપૂર્વક પૂછપરછ કરતાં તેઓએ 3 મળીને આ સોની કાકાનું ખૂન કરેલ હોવાનું બહાર આવેલ છે। એ 3ને અત્યારે 41(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। હત્યા પાછળ કારણમાં એવું છે કે આરોપી નંબર 1 છે રમણદીપ સિંહ ઉર્ફે રોમી ગિલ, એ આ કાકાને ઓળખતો હતો, પહેલાં 1-2 વખત એમની પાસે એમણે ઘરેણા લીધેલા। દિવાળીના સમય દરમિયાન એને કંઈક પૈસાની તાતી જરૂરિયાત ઊભી હતી અને એની પાસે પૈસાની અછત હોવાના કારણે એણે પૈસા ક્યાંથી આવશે એવું વિચાર્યું, એટલે એમને આ કાકાને ધ્યાન આવ્યો કે કાકાને જો લૂંટી લેવામાં આવે તો મોટા રકમ હાથમાં આવે એમ છે, એટલે એણે પોતાના બીજા 2 ઓળખીતાને આ બાબતે તૈયાર કરી એમની મદદ લઈ અને પૈસા લેવા માટે, પૈસા ઉપચાર કરવા માટે જે મુખ્ય આરોપી છે રમણદીપસિંહ ઉર્ફે રોમી ગિલ, તે ટૂર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે। ઘોડદોડ રોડ પર વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં એની ટૂર એન્ડ ટ્રાવેલ્સની દુકાન છે। આરોપી નંબર 2 છે એ ત્યાં વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં જ એક બુટીક છે, ત્રીજા મળે બુટીકમાં કામ કરે છે ટેલરિંગનું। અને આરોપી નંબર 3 છે નીરજ ઉર્ફે બાબુ, તે વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં ચોકીદાર છે અને ચોકીદાર તરીકેનું કામ કરે છે। પૈસાની લાલચ કે જે પૈસા મળશે એમાં તમને પણ ભાગ મળશે। રૂપિયાનું એટલે એમણે જે ઘરેણાં હતા એમાંથી કાકા પર મર્ડર કર્યા પછી જે ઘરેણાંને જે સોના ચાંદીના દાગીના એમની પાસે મળી આવ્યા એમને મુખ્ય આરોપીએ એની રીતે જુદી જુદી જગ્યાએ વેચી દીધેલા છે અને એમાંથી જે પૈસા મળ્યા એમાંથી અમુક પૈસા આરોપી નંબર 1 અને આરોપી નંબર 2ને એણે આપેલા છે। બાકીના પૈસાનું શું કર્યું છે ને કઈ રીતનું એમણે શું ઉપયોગ કર્યો છે અને ક્યાં નિકાલ કર્યો છે એની પૂછપરછ હજુ અને તપાસ બાકી છે। ત્યારે હાલ તો પોલીસે હત્યારાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।